આજે હું તમને ધોરણ 9માં આવેલ ગુજરાતીની 5મી કવિતા ગુર્જરીના ગૃહકુંજે ની થોડી માહિતી આપીશ. તો આ કવિતાના કવિ છે સુંદરમ. એમનું મૂળ નામ તો નથી, પણ તેમનું ઉપનામ છે, અને તેમનું મૂળ નામ અને પૂરું નામ છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. તેઓએ આ વસ્તુ પરીક્ષામાં વારંવાર પૂછાય છે, તેથી યાદ રાખવા જેવી છે કે સુંદરમનું પૂરું નામ શું છે, અથવા તો ત્રિભુવનદાસ લુહારનું ઉપનામ શું છે. અને ત્રિભુવનદાસ લુહારનું ઉપનામ છે સુંદરમ, અને ગુર્જરીના ગૃહકુંજે કાવ્યનો પ્રકાર છે ગીત કાવ્ય, અને તેને લેવામાં આવ્યું છે વસુધા નામના સંગ્રહમાંથી. તો આ ત્રણ વસ્તુ યાદ રાખવા જેવી છે, કારણ કે પરીક્ષામાં આમાંથી એકને એક વસ્તુ તો પૂછાય છે કે તેથી આપણે આ ત્રણ વસ્તુ હંમેશા યાદ હોવી જોઈએ કે આ કાવ્યના કવિ સુંદરમ છે, તેમનું પૂરું નામ પુરુષોત્તમદાસ લુહાર છે, તેમની વસુધા નામના સંગ્રહમાંથી આ કાવ્ય લીધું છે, અને તે કાવ્ય પ્રકાર ગીત કાવ્ય છે. તો હવે આપણે વાત કરીએ જે કાવ્યનો ભાવાર્થ, ટૂંકમાં આપણે કવિ પરિચયની નીચે આપેલો હોય છે તેની. તો આ કાવ્યમાં આપણે આપણી જન્મભૂમિ, આપણી માતૃભૂમિ, જ્યાં આપણો જન્મ થયો છે તેના વિશેની માહિતી આપી છે. કવિ પોતાની માતૃભૂમિને ખૂબ યાદ કરે છે. તે આખા વિશ્વમાં ભમ્યા, આખી દુનિયામાં ગયા છે, છતાં પણ તેમને માતૃભૂમિ, જન્મભૂમિ જેવી મજા, જેવો આનંદ ત્યાં કશે જ નથી આવતો. તે યાદ કરે છે કે અમે નાના હતા ત્યારે કેવી મોજ મસ્તી કરતા, અમે મારી જન્મભૂમિમાં ક્યાં ક્યાં ફર્યા, કેવા કેવા ફરવાલાયક સ્થળ છે, અને કેવી છે મારી જન્મભૂમિ. તો હવે આપણે કાવ્યની સવિસ્તાર આપણે ભાવાર્થ સમજીએ. કવિ પહેલી પંક્તિમાં કહે છે કે ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે. કવિનું કહેવું છે કે ગુર્જરીની આ જન્મભૂમિ, જ્યાં અમારી માતૃભૂમિ છે, ત્યાં અમારું જીવન ગુજરાતની કુંજ, કુંજ એટલે વનરાઈ, કુંજ, આ ગુજરાતની ધરતી ઉપર અમારું જીવન, અમારી જે આ માતૃભૂમિ છે તેના ઉપર અમારું જીવન વારંવાર સતત ને સતત ગુંજી રહ્યું છે. ગુંજવું એટલે મીઠો અવાજ કરવો, ગુંજી રહ્યું છે. ગુંજ એટલે મીઠો અવાજ. કવિ એક વાક્યમાં કહ્યું છે કે ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે. એમ એટલે કે અમારું જીવન અહીંની આ ધરતી, મારી જે જન્મભૂમિ છે ત્યાં સતત ને સતત ગુંજી રહ્યું છે. અને બીજી પંક્તિમાં કવિ કહે છે કે આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલી ભરી અહીં પહેલી. એનો મતલબ એમ છે કે આ જે ધરતી છે, આ જે ગુજરાતની ધરતી છે, ત્યાં જ અમારો જન્મ થયો. આંખ ખુલ્યું એટલે જન્મ થવો. અહીંયા જ અમારો જન્મ થયો છે, તેથી આ અમારી માતૃભૂમિ, જન્મભૂમિ છે. અને પગલી ભરી અહીં પહેલી, જ્યારથી અમે ચાલતા શીખ્યા કે અમારો પગ પહેલી વખત આ ધરતીને અડ્યો છે. જીવનની જંગમાં જ્યારથી અમે ચાલવાનું શરૂ કર્યું, ત્યારનો પહેલી પગલી અમે આ ધરા પર માંડેલી છે. અને એ જ પહેલી પંક્તિમાં છેલ્લી જે પંક્તિ છે તેમાં એમ કહે છે કે અહીં અમારે યૌવન કેરી, વાદળીઓ વરસેલી. એનો મતલબ એમ થાય છે કે અમારી યુવાની, અમારી યૌવનની વાદળીઓ અહીં જ વરસી છે, એટલે કે અમારી યુવાની અહીં જ વીતી છે અને અહીં જ શરૂ થઈ છે. તેથી એમ કહે છે કે અહીં અમારા યૌવન કેરી, વાદળીઓ વરસેલી. પછી બીજી પંક્તિમાં કવિ કહે છે કે અહીં શિયાળે તાપ્યા સગડી, કોકિલ સુણી વસંતે. એનો મતલબ એમ થાય છે કે શિયાળાની કડકડતી ઠંડી, હૃદય કંપાવી દે તેવી ઠંડીમાં બધા મિત્રો ભેગા થઈને જે સરસ મજાનો તાપ કરી શિયાળાની ઠંડીને થોડી દૂર કરવાની કે ભગાડવાનો પ્રયત્ન કરે, તેમ કહે છે. અને કવિ કહે છે કે આ એ જ ધરા છે જ્યાં અમે સગડી બનાવી શિયાળામાં તાપતા હતા. અને કોકિલ સુણી વસંતે, સરસ મજાની જે વસંત ઋતુમાં કોયલ ઝાડવા પર બેસી સરસ મજાનો ટહુકું કરે, તે કવિએ સાંભળેલો છે. તેથી તે કહે છે કે કોકિલ સુણી વસંતે. અહીં કોકિલ શબ્દનો અર્થ એ માદા કોયલના રૂપે લેવામાં આવે છે. તેઓ કહે છે કે અમે અહીં જ આ ધરા ઉપર જ કોકિલનો મીઠો ટહુકો, કોયલનો મીઠો ટહુકો સાંભળ્યો છે. પછી કહે છે કે અષાઢના ઘન ગર્જન ઝીલ્યા, રણઝણતા ઉર તંતે. એનો મતલબ એમ થાય છે કે અષાઢના ઘન ગર્જન. અષાઢ મહિનો એ વર્ષા ઋતુનો પહેલો મહિનો કહેવાય. એમ તો જ્યારથી જે વર્ષા ઋતુનું આગમન થાય છે, ઘન ગર્જન એટલે વાદળામાં જે ગળગળ અવાજ થાય તેને ઘન ગર્જન કહે છે, વાદળાનો અવાજ.
વાદળાઓનો અવાજ જે હૃદય કંપાવી દે તેવો અવાજ હોય તેને અમે ઉર તંતે એટલે ઉર એટલે હૃદય અને તંતે એટલે તાતણા. હૃદય સમીપ તાતણા જે છે, હૃદયના તાતણા ત્યાં અમે ઝીલ્યો છે અને તે ઝીલતા અમારું હૃદય રણઝણી ઉઠે છે, તેમ કવિ કહે છે. કવિ આની પછીની પંક્તિમાં કહે છે કે અમે ભમ્યા અહીંના ખેતરમાં, ડુંગરમાં, કોતરમાં. અમે ભમ્યા એટલે કે અમે ફર્યા છીએ. જે ગુજરાતની આ પવિત્ર ધરતી છે, જ્યાં અમારો જન્મ થયો છે, ત્યાં અમે ખેતરોમાં ભમ્યા છીએ, પર્વત અને કોતરમાં. કોતર એટલે જે નદીનો પ્રવાહિત વેગ જે કોતરાયથી જે પર્વતને કોતરી ગુફા કે પર્વત જેવું બનાવે અથવા તો ઊંડો અને પહોળો ખાડો બનાવે, તેમાં પણ અમે રખડ્યા છીએ. અને નદી કોતર પાસે અમે રમ્યા છીએ, નદીઓમાં નાહ્યા છીએ અને આળોટિયા કુદરત પાનેતર. અહીં પાનેતર એટલે પરણિત સ્ત્રી જે રેશમી વસ્ત્ર પહેરે તેને પાનેતર કહે છે. અહીં કુદરતનું પાનેતર એટલે જે લીલુંછમ ઘાસ હોય છે તે કહેવામાં આવ્યું છે. ત્યાં કવિ કહે છે કે અમે નદીમાં નાહ્યા છીએ અને આળોટિયા કુદરત પાનેતરમાં. પાનેતર એટલે પરણિત સ્ત્રી જ્યારે જે રેશમી કાપડ પહેરે તેને પાનેતર કહે છે. અહીં કુદરતનું પાનેતર એટલે જે લીલુંછમ ઘાસ હોય છે તેને કહ્યું છે. તેથી કવિ કહે છે કે અમે તે લીલાછમ ઘાસ ઉપર, એ ગુજરાતની ધરતી ઉપર અમે સૂતા છીએ અને આળોટિયા છીએ. આ બધી વાત ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે કવિ પોતાની નાનપણાની જે મોજ મસ્તી કરી છે, તેમના મિત્રો સાથે જે રખડ્યા છે તેની વાત કરે છે. તેથી કવિ કહે છે કે અમે ભમ્યા અહીંના ખેતરમાં, ડુંગરમાં, કોતરમાં, નાહ્યા નદીઓમાં અને આળોટિયા કુદરત પાનેતરમાં. હવે કવિ આગળની પંક્તિમાં કહે છે કે અમે અમારા તન ધન અર્પ્યા, એટલે કે તન એટલે શરીર અને ધન એટલે રૂપિયા. અમે આ ધરતી માટે, ધરતીને સુફલિત કરવા માટે અમારું તન અને ધન, શરીર અને રૂપિયા અર્પણ કર્યા છે. શરીર અને રૂપિયા અમે આ વાડીને ફળદ્રુપ બનાવવા માટે અર્પિત કર્યા છે. પછી કહે છે કે પોરુષ પ્રાણ સમર્પ્યા. પોરુષ પ્રાણ એટલે પુરુષાર્થન, મર્દાનગી. પુરુષાર્થન અને મર્દાનગી અમે આ વિશ્વવાળી રૂપી જે અમારી જન્મભૂમિ છે તેના માટે અમે અર્પણ કર્યું છે. એટલે કવિ કહે છે કે અમારું જે પુરુષાર્થન, અમારી જે મર્દાનગી છે તે અમે આ ધરા માટે અર્પણ કરી દીધું છે. વિશ્વવાળીને સુફલિત કરવા નસથી રસ અર્પ્યા. એટલે જે આ અમારી જે માતૃભૂમિ છે, જે જન્મભૂમિ છે, તેના સુફલિત એટલે સારા ફળ દેનારી કરવા માટે અમે જીવરૂપી રસ અમે અર્પણ કર્યું છે. જેથી આ જે ભૂમિ છે એ સંસ્કૃતનો વારસો આગળ વધતો રહે. પછી કવિ કહે છે, આ કાવ્યની છેલ્લી પંક્તિ છે. હવે તેમાં કવિ કહે છે અમે અહીં રોયા કલોલિયા અને અહીં જ. પછી કવિ છેલ્લી પંક્તિમાં કહે છે કે અમે અહીં રોયા કલોલિયા, અહીં જ ઉઠ્યા પછડાયા. એટલે કે અમે અહીં ક્યારેક રોયા પણ છીએ અને ક્યારેક કલોલિયા પણ છીએ. કલોલિયો એટલે કલ્લોલ કરવું, મીઠો અવાજ. અમે અહીં રોયા પણ છીએ અને અમે અહીં કલોલિયા પણ છીએ, તેમ કવિ કહે છે. અહીં ઉઠ્યા અને અહીં જ પછડાયા એટલે અમે અહીં સુખ દુઃખ બધું જ જોયું છે, ઉતાર ચઢાવ પણ જોયા છે અને એમાંથી પસાર પણ થયા છીએ. તેથી કવિ કહે છે કે અમે અહીં રોયા કલોલિયા, અહીં જ ઉઠ્યા અને પછડાયા. અને છેલ્લે કવિ કહે છે કે જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહ માયા. જીવનને આગળ વધારવા, જીવનમાં ફરતા અમે વિદેશ ગયા, જગત આખું ભમ્યા છીએ અને જીવન માટે અમે ઘણું ફર્યા છીએ, છતાં પણ વિસર્યા નહીં ગૃહ માયા. ગૃહ માયા એટલે ઘરનો મોહ, ઘરનો પ્રેમ અને ઘરની માયા.
ઘરની જે અમે આખું વિશ્વ ફર્યા પણ ઘરનો મોહ, જે આ મારી જન્મભૂમિ છે, જે મારી આ માતૃભૂમિ છે, તેની જે માયા, તેનો જે મોહ છે, તે અમે કદી વિસર્યા નહીં, તેમ કહે છે. તેથી કવિ કહે છે કે જીવન જંગે, જીવનની આ જંગ, જીવનનું જે યુદ્ધ છે, તેમાં આખું જગત ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહ માયા. હવે શબ્દ સમજૂતી જોઈએ તો કોકિલ, માદા કોયલ, ઘન ગર્જન એટલે વાદળાનો ગર્જન એટલે વાદળાનો અવાજ, ઉરતંતે હૃદયના તાતણે, કોતર નદીના પ્રવાહથી બનેલો ઊંડો અને પહોળો ખાડો, ગુફા જેવો, પુરુષાતન, પુરુષાતન અથવા મર્દાનગી, સુફલિત સારા ફળ દેનારી અથવા ફળદ્રુપ, વિસરવું ભૂલી જવું ગૃહ માયા, ઘરની માયા, ઘરની લાગણી, ઘરનો પ્રેમ. પાનેતર પરણતી વખતે કન્યા જે પહેરવાનું રેશમી વસ્ત્ર હોય તેને પાનેતર કહે છે. વિરુદ્ધાર્થી ખુલ્લું બંધ, પહેલી તો છેલ્લી.